ચાટ ખાવી તો બધાની ફેવરિટ હોય, પણ ઠંડીમાં આવી ગરમા ગરમ ટેસ્ટી સ્પાઇસી ચાટ મળી જાય તો ખાવાની તો કંઈક અલગ જ મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડી માટે ચટપટી ટેસ્ટી ગરમા ગરમ. આજે આપણે રગડા પેટીસ બનાવીશું. એકદમ સિમ્પલ, સરળ અને આસાન રીતે બનાવીશું અને ટેસ્ટ તો એટલો સરસ કે વારંવાર બનાવવાનું ને ખાવાનું મન થશે. તો આ ચાટ છે એકદમ સિમ્પલ રીતે બનાવીશું, ઘરના મસાલાથી બનાવીશું તો બધાને ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા 1 કપ વટાણાને 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા. વટાણાને ઓવરનાઇટ પણ પલાળી શકાય, જેવો તમારી પાસે સમય હોય એટલા પલાળી દેવાના. હવે વટાણાનું પલાળેલું બધું પાણી આપણે પહેલાં કાઢી લેશું અને વટાણાને આપણે સારી રીતે બાફવા માટે કુકરમાં 1 કપ વટાણા સામે 3 કપ પાણી એડ કરીશું. એટલે સરસ રીતે વટાણા બફાઈ જશે અને બહુ નીચે બેસશે પણ નહીં. તો ઘણીવાર કેવું થતું હોય કે આપણે પાણી ઓછું એડ કરીએ તો વટાણા નીચે બેસી જતા હોય છે. તો થોડું પાણી વધારે જ એડ કરવાનું. હવે એમાં થોડું મીઠું અને હળદર પાવડર અને 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. જ્યારે વટાણા બોઇલ થશે, કૂક થશે એટલે એમાંથી જે પાણી હોય એ બહાર ના નીકળે. હવે ઢાંકીને 4 વિસલ કરીશું. ત્યાં સુધીમાં આપણે પેટીસ માટે બાઇન્ડિંગ માટે અડધા કપ પૌવાને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું. તો પૌવા એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને બાઇન્ડિંગ પણ પેટીસનું ખૂબ જ સરસ આવશે. તો બધું પાણી કાઢી હવે આને 5 મિનિટ માટે રહેવા દેશું. તો 5 મિનિટ થઈ ગઈ. અહીંયા તમે જુઓ પૌવા સરસ રીતે આ રીતે ડ્રાય થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. હવે પેટીસ બનાવવા માટે મેં અહીંયા 3 નંગ બાફેલા બટેટા લીધા છે અને બટેટાને હલકા ઠંડા કરી લીધા છે. જ્યારે પણ તમે પેટીસ બનાવો ત્યારે બટેટા છે એ ઠંડા હોય તો તમારે એમાં બાઇન્ડિંગ માટે વધારે પૌવા કે કઈ વસ્તુ એડ નહીં કરવી પડે અને પેટીસનો પરફેક્ટ શેપ આવશે. હવે જે પૌવાને આપણે પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું. તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ, ફ્રેશ લીલા ધાણા, 1 ટીસ્પૂન ચાટ મસાલો, થોડો હળદર પાવડર. જો હળદર પાવડર ન એડ કરવો હોય તો સ્કીપ કરવાનો. લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. તો ચટપટો ટેસ્ટી આ મસાલો તૈયાર થાય છે અને પેટીસ પણ ખૂબ જ સરસ લાગે છે. તમે રગડા વગર પણ એમનેમ ખાશો તો પણ તમને બહુ ભાવશે. હવે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું. તો અહીંયા મેં મીઠું એડ નથી કર્યું. બટેટા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે અને ચાટ મસાલો પણ એડ કર્યો છે. એટલે જરૂર લાગશે તો હું લાસ્ટમાં મીઠું એડ કરીશ. આ રીતે મિક્સ કર્યા પછી મેં થોડો ટેસ્ટ કર્યો તો મીઠું ઓછું લાગ્યું તો હું અહીંયા એડ કરું છું. મિક્સ કરી લેશું અને હવે આપણે એમાંથી પેટીસ બનાવી તૈયાર કરીશું. તો તમે ઠંડીમાં કઈ કઈ ચાટ બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે આ રીતે મિક્સર તૈયાર થઈ ગયું. તો તમારે જેવડી સાઈઝની પેટીસ બનાવવી છે એ રીતે તમારે આ રીતે થોડું સ્ટફિંગ લઈ લેવાનું અને એકદમ સ્મૂથ પેટીસ આ રીતે બનાવી લેવાની. તો બહુ થીક નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં કરવાની. તમે જુઓ પૌવાના લીધે કેટલી પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગઈ. હવે પેટીસ મેં અહીંયા 2 બનાવી તૈયાર કરી છે. હવે પેટીસને શેકવા માટે આપણે આ રીતે કોઈ પણ તવા ઉપર 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે પેટીસને રાખી દઈશું અને પેટીસને આપણે બંને સાઈડથી મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. બટેટા પહેલેથી બાફેલા છે એટલે આપણે એને વધારે કૂક કરવાની કોઈ જરૂર નથી. તો આ રીતે ફેરવતા ફેરવતા બંને સાઈડ આપણે ક્રિસ્પી કરી લેવાની. ખૂબ જ સરસ લાગે છે. આ રીતે તમે જુઓ થોડી મેં એક સાઈડથી ક્રિસ્પી કરી અને બીજી સાઈડથી પણ ફરીથી ક્રિસ્પી કરી લેશું. તો આ રીતે ઓછા તેલમાં સરસ એવી ક્રિસ્પી થઈ જાય છે. તો હવે આપણે એને નીચે ઉતારી લેશું અને ત્યાં સુધીમાં વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે કુકરનું ઢાંકણ ખોલી પહેલાં ચેક કરીશું. તો અહીંયા તમે જુઓ આપણે 3 કપ પાણી એડ કર્યું હતું એટલે અડધા કપ જેટલું પાણી રહ્યું છે અને જે વટાણા છે એ પણ સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે રગડાનો વઘાર કરવા માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તો આ ચાટ છે ઓછા તેલમાં બનાવું છું. તમારે થોડું તેલ રગડામાં એડ કરવું હોય તો પણ કરી શકાય.
જીરું, વરિયાળી, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી સારી રીતે સાતળી લેશું. તો રગડામાં જો તમે વરિયાળી એડ ન કરતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે મસાલા એડ કરીશું. તો થોડો હળદર પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો. રગડો છે એ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી બનશે, કારણ કે આપણે એમાં લાલ મરચું પાવડર અને લીલું મરચું બંને એડ કર્યું છે. હવે આપણે જે બાફેલા વટાણા એડ કર્યા છે તે એડ કરી દઈશું અને અહીંયા પહેલાં મિક્સ કરી લઈશું બધા મસાલા સાથે. પછી જેટલો રગડો તમારે ઘાટો કે પતલો રાખવો છે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી લેવાનું. તો પહેલાં મસાલા સાથે આપણે મિક્સ કરીશું અને હવે આ સમયે મને રગડો થોડો થીક લાગે છે એટલા માટે આપણે એમાં પાણી એડ કરીશું. તો હું અહીંયા 1.5 કપ જેટલું પાણી એડ કરું છું. આગળ પણ આપણા રગડાને સુપર ટેસ્ટી બનાવવા આપણે એમાં મસાલા એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન ગોળ અને અહીંયા ખટાશ માટે હું આંબલીનો પલ્પ એડ કરું છું. તમે લીંબુનો રસ પણ એડ કરી શકો, પણ ઓરિજિનલ રગડામાં આંબલીનો પલ્પ બહુ સરસ એવો લાગે છે. અને જે બહાર તમે લારી પર ખાઓ એ પણ રગડો આ રીતે આંબલીના પલ્પથી બનાવવામાં આવે છે, એટલે બહુ સરસ ટેસ્ટી લાગશે. હવે થોડીવાર રગડાને આપણે કૂક કરીશું. આ રીતે તમે જુઓ મસાલાના લીધે રગડાનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો અને સરસ એવો કૂક થઈ ગયો છે. તો આ રીતે રગડો સરસ એવો કૂક થઈ જાય પછી આપણા રગડાને થોડી થિકનેસ આપવા માટે 1 નંગ બાફેલું બટેટું લેશું. તો મીડિયમ સાઇઝનું લીધું છે અને આ રીતે ઝીણા ગ્રેટરથી આપણે ગ્રેટ કરી લેવાનું, એટલે ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને એકદમ ઘાટી ગ્રેવી તૈયાર થશે. તો આ રીતે 1 નંગ બટેટાને મેં ઘસીને તૈયાર કર્યું. મેં રગડો થોડો વધારે બનાવ્યો છે એટલે હું મોટું બટેટું એડ કરું છું. તમે જેટલો રગડો બનાવો એ પ્રમાણે તમારે બટેટાને પસંદ કરવાનું. અને હવે બટેટાને પણ રગડા સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે આપણે બટેટા સાથે રગડાને કૂક પણ કરી લેવાનો, એટલે બધો ટેસ્ટ સરસ એવો બેલેન્સ થઈ જાય અને સાથે બટેટા પણ સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે સરસ મેં મિક્સ કરી લીધું અને આપણો એકદમ ટેસ્ટી ચટપટો રગડો છે એ સરસ એવો કૂક પણ થઈ ગયો. તમે જુઓ કેટલો પરફેક્ટ કલર આવ્યો છે. તો બસ હવે રગડાને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને જ્યારે રગડો ગરમ ગરમ હોય ત્યારે જ એને સર્વ કરવાનો. પહેલાં પેટીસ બનાવી લેવાની અને પછી તમારે એના ઉપર રગડો એડ કરવાનો, એટલે પેટીસ પણ ગરમ થઈ જશે અને ગરમા ગરમ રગડો તમે ઠંડીની સિઝનમાં ખાશો તો બહુ પસંદ આવશે બધાને. તો હવે રગડા પેટીસને આપણે સર્વ કરી લઈએ. તો આ રીતે પ્લેટમાં આપણે રગડો પહેલાં સ્પ્રેડ કરીશું અને ઉપરથી જે તૈયાર કરેલી પેટીસ છે તેને આ રીતે રાખી દઈશું. પેટીસ ઉપર પણ થોડો હલકો આપણે રગડો એડ કરીશું એટલે ખૂબ જ સરસ લાગશે. ઉપરથી થોડી ઝીણી કટ કરેલી ડુંગળી, એનાથી ખૂબ જ સરસ ક્રન્ચીનેસ આવશે. થોડુંક ઝીણું કટ કરેલું ટામેટું અને સાથે ચટણી. તો ચાટની જે તીખી ચટણી આવે તે એડ કરવાની. તો આ બધી ચટણીની રેસીપી મેં સ્પેશિયલી ઘરનું કિચન ગુજરાતી પર પોસ્ટ કરી છે, એકવાર તમે એ રેસીપીને જરૂરથી ચેક કરજો. મીઠી ચટણીની મેં અલગ અલગ 5 રેસીપી શેર કરી છે, એ પણ જરૂરથી તમે ચેક કરજો અને બનાવજો. ઉપરથી થોડી સેવથી ગાર્નિશ કરીશું અને અહીંયા તમારે ઉપરથી ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરવાનો, એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને જ્યારે ગરમ ગરમ ચાટ હોય ત્યારે જ તમારે એને સર્વ કરવાની. તો ટેસ્ટી ચટપટી આ ચાટ લાગે છે. તો આ રેસીપી એકવાર ઠંડીમાં જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી.